શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ હતા. તેમની પુત્રી દેવયાની ખૂબ જ સુંદર અને ઘમંડી હતી. તેની મિત્ર શર્મિષ્ઠા હતી, જે રાક્ષસ રાજા વૃષપર્વની પુત્રી હતી. એક દિવસ બંને સખીઓ અને તેમની સ્ત્રી મિત્રો તળાવમાં સ્નાન કરી રહ્યા હતા. શિવ અને પાર્વતીના દર્શનથી બધા ગભરાઈ ગયા અને તેઓએ ઉતાવળમાં કપડાં પહેરી લીધા. શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના કપડાં પહેરી લીધા. દેવયાની ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, તું એક દાસીની પુત્રી છે. તું મારા કપડાં કેવી રીતે પહેરી શકે? અપમાનિત થઈને શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી અને ત્યાંથી ચાલી ગઈ. રાજા યયાતિ શિકાર કરતી વખતે ત્યાં પહોંચ્યા. તેમણે દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી. દેવયાનીએ કહ્યું, મારું અપમાન થયું છે, હું હવે ઘરે નહીં જાઉં. શુક્રાચાર્યે રાજા વૃષપર્વને શર્મિષ્ઠાને દેવયાનીની દાસી તરીકે સેવા કરવા મોકલવા કહ્યું. શર્મિષ્ઠાએ જીવનભર દેવયાનીની સેવા કરી. પાછળથી દેવયાનીએ યયાતિ સાથે લગ્ન કર્યા અને શર્મિષ્ઠા પણ યયાતિના મહેલ